આજે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને સાથે જે ખેડૂતો જેલમાં બંધ છે તેમને લઈને મહત્ત્વની સુનાવણી થવાની છે ને આજે ચૈતર વસાવાના પત્ની અને ખેડૂતોને જામીન મળે છે કે કેમ તે બાબતે આજે હાઈકોર્ટ ફેસલો પણ કરવા જઈ રહી છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડાક સમય પહેલાં નર્મદા જિલ્લામાં વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી હતી, જેમાં ધારાસભ્ય સાથે તેમના ધર્મપત્ની શકુંતલા વસાવા સહિત 9 ખેડૂતો આમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા। આ ઘટનાના કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। આદિવાસી સમાજમાં નારાજગી છે ને આજના ચુકાદા પર સૌ કોઈની મીટ મંડાઈ છે। શુક્રવારે જે શકુંતલા વસાવા અને ખેડૂતો હતા ધારાસભ્ય સાથે તેમના જામીન મામલે સુનાવણી થઈ હતી, જેમાં મંગળવારે આ બાબતે વધુ સુનાવણી હાથ ધરવાનો હુકમ હાઈકોર્ટે કર્યો હતો। ત્યારે આજે બંને પક્ષના લોકો ફરી દલીલ કરવાના છે ને દલીલના અંતે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરવાની છે કે શકુંતલા વસાવાને તેમજ જે ખેડૂતો જેલમાં બંધ છે તેમને જામીન આપવા છે કે તેમની સજા યથાવત રાખવી છે। આ ઘટનાને લઈને ઘણા સવાલો સેશન કોર્ટના ચુકાદા સામે લોકો ઉઠાવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ સામે એક દાદ માંગતી અરજીને રાહતની માંગ પણ કરવામાં આવી રહી છે। બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ કહ્યું છે કે પહેલાં ખેડૂતોને જેલમાંથી બહાર કઢાવજો, પછી મારા જામીન માટેની અરજી કરજો। અને ધારાસભ્ય ચૈતર વસાવાને ધારાસભ્ય પદ બચાવવા માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા હવે તમામ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે ને જો ગુજરાત હાઈકોર્ટમાંથી પણ સજા યથાવત રહે છે તો સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી આમ આદમી પાર્ટી દ્વારા દર્શાવવામાં આવી છે। અને આજના ચુકાદા પર સૌ કોઈની નજર રહેવાની છે કે ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય કરે છે। જો શકુંતલા વસાવા અને ખેડૂતોને જામીન મળે છે, તેમને આ કેસમાં રાહત મળે છે, તો ચોક્કસથી ચૈતર વસાવાને પણ આ કેસમાં રાહત મળી શકે તેવી શક્યતા મનાઈ રહી છે। અને જો તેમને ઝટકો લાગે છે હાઈકોર્ટ તરફથી તો પછી ધારાસભ્ય ચૈતર વસાવાને ખૂબ મુશ્કેલીઓ વધી શકે છે ને આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે વનકર્મીને મારવાના કેસમાં તે હવે ભારે પડતો દેખાઈ રહ્યો છે। 2023નો આ સમગ્ર મામલો હતો અને 2026માં તેના ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ છે। હવે જોવાનું રહ્યું કે આજે સુનાવણી દરમિયાન શું મહત્ત્વની દલીલો છે તે સરકારી પક્ષના વકીલ અને ધારાસભ્ય ચૈતર વસાવાના જે પત્ની છે શકુંતલા વસાવા તેમના પક્ષના વકીલ મૂકે છે અને આ દલીલ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ શું ચુકાદો આપે છે। તમામ આદિવાસી સમાજની નજર આજના ચુકાદા પર છે। હવે આવનારા સમયમાં બપોર સુધીમાં આ બાબતની અપડેટ પણ આવી જશે, ત્યારે અમે અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।